જય માતાજી. રામ રામ સીતારામ. અમારે જો કાલુનો મહાકાલ બાંધ્યો હતો. હવે અત્યારે મોકરો કરું હું એને ઓળખી ખૂટ હતી ને એટલે હમણાં જોજો આ હાકરું ને ઝીકું મારે ને જોઈ લે. એવી લોખંડને હા કરે આપણે ઉપાડવી ભારી થાય, ખોલવી ભારી થાય એને ખુલતી ને આવી સીન કપાની હા કરે એની બાંધીને રાખી. ઓ ખોલ્યો જો એમ કાલે આમાં ઝીકું મારી મારીને લંગડો કાથીયો લંગડો કાથીયો ક્યાં તો ઓઈલો આવી ગયો. ઓઈલો તો મારો વાત નતા આવે એમાં જો અમારે લંગડો થયો એને કા ડેમોલેશન વાળા આવીને હાથી હરા લંગડા કરવા મેળાવે તો આ મુગલુની ઓલાદને. કારણ કે આ તો સમજે નહીં ઝીકું મારે એ વાર ને ઝીકું મારે એટલે જો લંગડો થયો. આ બધા જોવે જો ખડ વાટે ત્યાં જોવે રી પછી ત્યાંથી જો હમણાં બાહુબલી અમારો ભાગ છે. આમાં વરસાદ આવે તો બારોબાર ખાતર એમ તો ઘણું પીડ્યું આમાં, એટલે થોડે ઘણા વરસાદે કસકાણ ન થાય એને કસકાણ ન થાય. જોઈ લે અમારે ધોરી ભૂરી ને વાછડો આવ્યો વ્યાણી દૂધ બારી કરે એને 8-8.5 લીટર કરે ને ફિટનેસ એવું. અટાણે જો પછી આ હક્કલ કૂસો નાખીએ. અટાણે પાલો નાખ્યો હે ને મગોટાનો ને સણાને ખારીયું ને બધું મિક્સ હાંજ લગન ખાય હાંજ થાય ને ખાઈ જાય. આ જોઈ લે વાં દેખતી હતી ત્યાં રેડી નાખતી ત્યાં ઓલું લીલું ખડ જો આ લંગડો થયો. વરે કાંઈક એની દવા કરવી જોઈએ. કારણ કે ઓલા એક અલગ અલગ હતા ને બધા એટલે સુખી ભારી હતા. કોઈને કાંઈ માથાકૂટ જ નથી. અને આ પણ આણા તો બીએ એટલે આ વરસાદ પાછું ટપક ટપક નતા રહેતો. જોઈ લે એની માં એવું આ ઓળખ્યો. કાલે તો બાહુબલી ફરી ગઈ હતી માથાકૂટ રહે જો એમને ગાભણી નહીં કરે તો. અહીં જો આ પાણી પીવાનું આ નીકળ્યું કરી રાખ્યું ફીટ એક આ નીકળ્યું કરી રાખ્યું. હજી એક વાં કરું એકાદા ઓલી કોરા ને અહીંયા હે ને પાઇપ મારી દેવાય એટલે અલગ અલગ મહાકાલની બાજુ અલગ થઈ જાય અને એની અલગ થઈ જાય આની. એટલે આપણે બાંધવાવાળી કાંઈ ના રહીએ. એમ તો મહાકાલ અમારે હાજો થઈ ગયા છે. વરે કાંઈક ગોળીઓ કરવી જોઈએ અને બે દી સુધી બાંધીને રાખવો પડે. બ્રહ્મણાદીનો બાંધેલો હતો અટાણે ખુલ્લો કહી દો હલો અટકો એવો ને હરને બાદ થઈ એવો. એમાં કાંઈક ચીંક બીક મારી છે હાકરની હાકર ન તૂટે એમ એટલે લંગડો થયો. કાંઈ લગાડ્યું હોય પગમાં આવે તો પાછો જોવાય નહીં દે. આપણે મોકરો કર્યો તો અહીંયા ખબર પડી ખાવા સડી ગયો ને ખાવા સડી ગયો. આમ કોઈથી પાટું બાટું કાંઈ મારે જ નહીં, ઓહાણી ન હોય પાટું કે કાંઈ નહીં. બસ ઊભો રહે ને જોવા દો કાં લગાડી બસ બા બા બાપો બાપો લે એ મારી છે ને આમ ભાગી જાય એટલે એમાં મથે પગમાં કંઈ લગાડ્યું ઓલી કોરના બા ઊભો રે બસ. કાકરો કે કંઈ સડી ગયો હોય શું હોય જોવા તો પાછો ઘડીકમાં દઈએ ને કંઈક પિંજરામાં કે પૂરીએ ને કાં બાંધ્યો હોય ને તો દુખે એટલે જોવા ન દે. જોઈ લે બટકા જેવું મોત રિઝલ્ટ આના જેવા ના આપી શકે કોઈ ખૂટ. બાહુબલીનું કાંઈ ના આવે. વાસળ આવ્યા વાસળા ધોરા આવ્યા પણ આ ના આવે રિઝલ્ટ. વાસળા ને વાસળીને એવા આવે જ નહીં. જોઈ લે આ ફરે એનું રિઝલ્ટ આમાં હકાલનું છે ને આ જો બીજા ખૂટનું ને ગાય એક જ છે ધોરી ભોરીની દીકરી. આ જો આ બતક ને આની મહાકાલની દીકરીઓ પગમાં હું લગાડીને બેઠો કંઈ ખબર નથી પડતી. પછી આવા ડગરા ફિટ કરે ને એટલે આમ એની જ નવી લઈ આવ્યા. ડગરા તો આપણે જૂના હતા એટલે આ સડાવશે આમાં. એટલે આમાં બી કાયદેસર આમાંથી જ પડે. આ કેશોદમાં બનાવે જો એના કામમાં ઘાટા પારવા બી ન થાય એકાઈ. જો આ 4 ત્યાંથી 5 આવેલા હતા એટલે અટાણે તો આપણે 4એથી જ વાવવાનું હોય. ડગરા સડાવી દઈએ બળદેવની વહીણીને હા એટલે
ઉડેલી જૂની ઓયણી હતી ને એના હા માસી આવીને ઓયણીના એટલે આપણી ઓયણીમાં આપણે લઈ આવ્યા હતા ફીટીમાં કર્યા હતા એ ઓયણી જો કાંઈ જ પડી તો વાવવું હોય એનું જ જવાનું હોય જીપીએસમાંથી અમારે વાવણી તો થઈ ગઈ આજે રાતે વારે સારો વર્યો હતો થોડો એટલે વાવણી થાય બાકી ખેતરમાં કાંઈ નથી દેખાતું પાણી એ ખેતરમાં નથી દેખાતું અમે ક્યાંય ખેતરમાં પાણી ન દેખાય તમને ક્યાંય ત્યાં આગળ ટીપું ન દેખાય જ્યાં કૂતરી હાથમાં આવી જાય ને તો એનું કંઈક કરી નાખવું એ કૂતરા ભેરા કરીને હમણાં કુકડાને પકડી ગયા હતા એક બીજા કૂતરા આવી જો પછી આ બીનું અહીં કામ હાલે આપણે બી બદલાવવું જોઈએ એને અમારે સરદારિયા કરે પ્રેરા જો આ બી છે ને આપણે બી રાખ્યું હતું બેરલું ભરીને તો આ બેરલું પડીક્યું મૂક્યું આ પડીક્યું હે ને કોઈ દી માંડવીને બી મૂકતા જ નહીં આ બી કારા પાડી નાખે અમારે એક લાખાભાઈ હે ગંડોડાઈને કીધું હતું એની કોઈ બેરલ ખાલી કરીને ન જોયું જો આ પડીક્યું હોય માંડવીને બીમાં કોઈ દી મૂકતા જ નહીં મુકાય તો સણામાં કે સોરીમાં કે એમાં મુકાય બધા માંડવીને બી મુકાય જ નહીં બેરલ ભીરાય ને એટલે બેરલમાં જ કાંઈ મુકાય જ નહીં અમારે જો આ બેરલ ભરેલ હતા એમાં બી જ્યાં જ્યાં એ હેઠ વશમાં મૂક્યા હતા અને ઉપર એક તો કારા પાડી દીધા એટલે આમ કોક પડ્યા પણ મેં કીધું આપણે બદલાવી નાખી દો આ બી આવા હે એમ તો વાયવા જેવા હે પણ મેં કીધું આ બદલાવી નાખીએ આમ ઘણા ન ઉગે તો આમાં અમુક આ કારા પડી ગયા ને આ ન ઉગે તો ઉપરથી જ્યાં ઓલી ઠેલી હતી ને એમાં જો આ કારા પડી ગયા આ કારા પડેલ બી ન ઉગે એટલે અમે તો છેતરાણા તમે ન છેતરાવ એમ કોઈ અમે કાંકી આ ખોલો તો આ ઢાંકણું ખુલે તો એ ખોલ નાખો તો કોકને દેખાડીએ દીધી આપણે મૂંડાણા બીજા ન મૂંડાય ને જો આ બી જો અહીંયા ઉપર કારા પડી ગયા આ મૂકીને આમાં એટલે આ જો આ બી કેવા દેખાય વ્હાઈટ એને આ બધા ચોખા હે બી અને આમાં વચમાં મૂકેલી છે ને આ ઉપર જો આ કારા પડી ગયા એટલે આ કોઈથી કોઈ મૂકતા જ નહીં અમે તો બદલાવી આવીશું આ બી એક વેપારી છે એને કીધું મેં કીધું ભાઈ આ કોઈ ઓલાને ન દેતા વાવવા કોઈ ખેડૂત ન દેતા બાસકા ત્યાંથી લઈ આવ્યા જોવા અને આને સીધા સિંગદાણામાં જવા દીજો આ સિંગદાણામાં હાલે પણ આ વવાય નહીં સમજો આમાં કોક કારા દેખાય એટલે મેં કીધું આ બદલાવી નાખશે હવે આના આપણે ભાવ આપશે 1800 આપણે લેવાના કેટલાના 2400ના જો આમાં કોક કારા પડી ગયા એટલે આવો ધંધો કોઈ કરતા નહીં અમારા જેવી હોશિયારાઈ ન કરતા કાં છે અમારા જેવી હોશિયારાઈ કોઈ ન કરતા રૂપિયા જાય અમારે 35-40 હજાર હોશિયારાઈમાં વરામેથી બી નથી રાખતો અવાર મેં કીધું રાખીએ તો અવાર બગડ્યું વરામે ત્યાંથી ભીખું દેતા પાસે લઈ જ આવીએ અવાર જો આ બેરલું પીડ્યા ના આ હે બેરલું મેથીના અને જવના ઘોડા વાટું તે આ જવ ને મેથી અવાર જાજા નહોતા ને એટલે અમે કીધું આ ભરી લઈએ એ વારના કે બીના 2 શેર મગાવ્યા અને આ બીના બધા ભર્યા હતા 7 મણને આજુબાજુ સામે બી 7 મણને અંદર કા 6 મણને 17 કિલો થાય આ બેરલમાં 6 મણને 17 કિલો થાય પણ આમાં બી ભરીને કાંઈ પણ મુકાય નહીં કોઈ દવા જ નહીં એ કંઈ ન મુકાય અને રોગા ઢાંકણા પેક કરી દેવાય આપણે હોશિયારાઈ કરવા ગયા ને એટલે આવું થયું આ બી બદલાય 35-40 હજાર જાહે બદલાવવામાં કારણ કે આ રાખીએ 1819 અને દીહે 100 પૈસી હોના અટાણે તો વેપારી કાપે જાણી તો હોય એટલે ઓછા કાપીએ નકર તો બીજા તો વધારે કાપે આપણે વરામે દે ને એની પાસેથી જ લઈ આવતો બી કોઈ દી હું બી રાખતો ને તો અવાર રાખ્યો અવાર એમ રાખ્યું હતું કે આ માંડવી પલરી ગયું ને નહીં હારા રાખે તો આ થયું એટલે મેં કીધું આ વવાય નહીં આ ઉગે તો એમ ઉગી જાય એમ વાવ્યા હોય તો પારવી ઉગે એટલે મેં કીધું આપણે ટ્રાય જ નથી કરવી 35-40 હજાર સારું થઈને શું ટ્રાય કરવી મેં કીધું આવી છે તો બી તો લાખવા લાખના આખાઈ પણ એટલી ખોટ જાય બદલાવી છે એટલે 60 મણ હે 60 મણ બીજા લઈ 65 મણ જોન ડિયર થાય હવે તૈયાર વાવવા માટે એવા ને વાવવા જાય આમ જીપીએસને અમે ડગરા ચડાવે વીણીમાં એને કે એમાં નવા ઓઇલા આવ્યા ને એમાં ડગરા ફિટિંગ થાય એટલે ખાલી સીધા બીજ પડે જો આમાં કાંઈ પણ વધઘટ ન થાય
આ રીતે આમ ફિટ કરે. આ સક્કરું છે ને ફિટ થઈ જાય એટલે તમારે રેડી હો. આ ડબલ આમાં આવે શક્કર. આ માંડવી વાવવાના એ આવે ને આ પણ આવે. જો આ મોટા આવે એને આ વાવવું હોય તો આવે. એની વાવવું હોય તો એક માંથી ઉપાડે ને આ હે લાઈન થતી જાય. એમ ડબલ શક્કર હોય ને તો તમને બતાવી. આ નવી લઈ આવ્યા તો એને જો આમ આ એક નાખી દેજે એટલે આમાંથી જો બી ન પડે. એવા આવશે. જો આ ડગરા હોય ને એટલે આ વશમાં પડવા ન દે બીને. એક જ સરખા પડે. આ સણા તનો કે એવી ઘાણી કરે. આમાં જો અડી નાલે એટલે આમાં કંઈ ના થાય. બી પણ ભાંગે નહીં એ કંઈ અને કમ્પ્લેટ વવાય. ડબલ રહ્યા ને એટલે વારા ફરતા બી પડે. અને જો એમ વશમાંથી આ વધારે ન પડે. કે હેવી કરાર તમે ગમે એમ કરો ને તો એ વધારે આ ન પડે. એટલે આ સણા વાવો અમને કે સણા આને અંદર વયા જાય ને ભટાભટી બોલે એવા ને કે ઘણા નતા વાવતા. આપણે પરવા સણા વાવતા તો માંડવીમાં ને લીલું ખેતર હોય ને એટલે મૂર ન વવાય. એટલે આ હે ને આનિયાથી ભારી હાલે. આમ હરખું તમારે જોવું જ ન પડે કાંઈ. ઓલા બી સાઈડમાં આમાં ભરાઈ જાય ને અહીં જો અહીં અને આ વચમાં ને આમાં ને એટલે ઓલું થાય વધારે. એવા ને કે આ સીધા તમારે કંઈક માથા ગુટે જ ને આમ બી કાઢવા જરાક ઘણી રહે પણ આમ કમ્પ્લેટ હાલે. એ ને કે બી કાઢવાનું ઓલું રહે. બાકી હાંકવાની ભારી મજા. ઘાંટા પારવા કાંઈ ન થાય. એક જ હરખું વાવેતર થાય. એમ બળદેવની લેવાના આ કાંટા નહીં કોઈ દે. આ હે રબડના હે. જો આ તારા હે ને રબડના આવે. જો જોન ડિયર ઉપડ્યો આમ વાવવા. સીધું કર સીધું કર. અધર ઉપાડ થોડું બસ. કે જોન ડિયર જો આમ મારા માસી આવીને વાડીએ જાય. બસ અહીંયા ટર્ન માર. બસ એ જવા દે. જો વણી નવી છે. જીપીએસ નવું. ટ્રેક્ટર નવું. બધું નવું જ છે. વાવવા જાય હિવારના કે એના વવાય એમ. આપણે હજી તો વવાય એમ તો હે બપોર પછી વવાય. આ સકરું હોય બધા આમ ભેરા. જો આમ પાલટી બધી ઊભી આમાં બેઠી. જોન ડિયરમાં હમણાં પાણી મારશે. આ ભેરા લઈ જાવ સકરું અહીં લેતો જાજે. એમ પાણી મારી દે ને પછી ત્યાં કંઈ બદલાવ કંઈ કરે તો આ કોણ પાછું આવે. ત્યાં જો આ પિંડના બધા એવા હટું થઈને આ કરાયો. લોખંડના એવો રાપુ મારેલી હોય એ ફિટ કર્યા. ઓણીમ ડગરા ફિટ કર્યા ને બધું. હવે કે આમાં કાભો મારી એટલે લીટા થઈ જાય. પાણી મારવું પડ્યું તો કેદીક ન. જો આમ જીપીએસ થી હોય એટલે કંઈ માથાકૂટ ને સાહ ને કાંઈ કરેલ ન હોય. આપણે સાહી કરેલા નથી. એને આપણે સાહી નથી ખાતરી નથી હોય. આપણે તો વાવતા નથી. તો એવું હે ભાઈ. જો આમાં વરસાદ અમારે થયો તો વાવે આમ બી લેવા આવ્યો હોય કે વરહવા આવ્યો હોય કંઈ નક્કી નથી થતું. શું થાય એમ યાર ને કા વધ્યો નથી. જો પાછો વરસીએ તો ઠીક છે ને કા કાઢીએ ભૂકા. એને કા બી હે એ લઈ લઈએ તો નિરાશ થઈ જાય એને બધાને. ખેડૂને બગડતા આને હારે ને જો પછી મેં વરહે તો વાંધો ને કહેતા એમાંય મરાઈ ગયા પાછા.